રાજધાની ટ્રાવેલ્સમાં પ્રયાગરાજ કુંભના મેળામાં ગયેલા ભાવનગરના બે યુવાનોના અકસ્માતમાં થયા કરુણ મોત। પ્રયાગરાજ કુંભના મેળામાં ગયેલા ભાવનગરના બે યુવાનોના અકસ્માતમાં મોત નીપજ્યા હતા। આ ઘટનામાં આશીષ ગોહિલ સુભાષનગર, યજ્ઞેશ બારૈયા કરચલિયાપરા આ બંને યુવકોના મૃત્યુ થયા છે અને હિતેશ આહિર નામના યુવાનની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું। ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રાજીવભાઈ પંડ્યાએ ગુજરાત છાયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજધાની ટ્રાવેલ્સની બસ હતી અને લખનઉ દિલ્હી હાઈવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો। એક યુવાનની સ્થિતિ ખૂબ જ નાજુક છે અને તે વેન્ટિલેટર ઉપર છે। ધારાસભ્યએ સીએમઓ ઓફિસમાં વાતચીત કરી ભાવનગરના મૃતક યુવાનોને તાત્કાલિક ગુજરાત લાવવા માટેની ખૂબ કવાયત ધરી હતી અને ઈજાગ્રસ્તોને તાકીદની સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી હતી તેમ બંને આગેવાનોએ જણાવ્યું હતું। મૃતક યુવાન સુભાષનગરના આશીષ ગોહિલ અને કરચલિયાપરાનો યજ્ઞેશ બારૈયા બંને ભાજપના કાર્યકર્તા હોવાનું જાણવા મળી રહ્યું છે। બનાવની જાણ થતાં જ શહેર ભાજપના યુવા મોરચાના મહામંત્રી કિશન મહેતા, કોર્પોરેટર કુલદીપભાઈ પંડ્યા, પંકજસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓએ કરચલિયાપરા અને સુભાષનગર ખાતે મૃતકના પરિવારજનોને સાંત્વન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા।